મારી માનતા એ હતી કે મારું ઘર વેચવા કાઢી દીધું. તમારું ઘર વેચવા હા. કાઢી દીધું. તો એ ઘર છે ને એના કાગળિયા થવાના હતા. તો પછી બસ સાઇનનો પ્રોબ્લેમ થયો કે જે પહેલાનો ઓનર હતો એને સાઇન નથી કરીને એનો કંઈ પત્તો નહોતો. હું બહુ વર્ષથી એમને ગોતતી હતી. પછી ખુખાર મેલીમાંનો મેં વિડીયો જોયો તો માનતા રાખી, પણ મારું કામ ન થયું. પછી મેં અહીંયા ફોન કર્યો તો એમને એમ કીધું કે તમે પહેલો રવિવાર ભરવા આવી જાઓ એટલે તમારું કામ થઈ જશે. તો પછી હું અહીંયા પહેલો રવિવાર આવી દિવાળી પછી. તો પછી અમારે આવવાનો મેં વિચાર્યું તો એમનો ફોન અચાનક આવ્યો. મારા પાસે કંઈ એમનું એડ્રેસ પત્તો ફોન કંઈ નહોતો. પછી એમનો ફોન આવ્યો કે અમે આવવા તૈયાર છીએ. મારા વકીલ માંથી ફોન આવ્યો, અમારું કામ થઈ ગયું. એક જ રવિવાર ભરવા અહીંયા રૂબરૂ આવ્યા? હા, એક રવિવાર ભરીને. હા, કામ કેટલા વર્ષોથી અટકેલું હતું? એને તો થઈ ગયા હતા 10-12 વર્ષ. મને તો ખબર જ નથી કે આમાં કાગળમાં મિસ્ટેક થઈ છે. જ્યારે વેચવાનું થયું ને સામાધણીને લેવાની થયું ને ત્યારે એમના વકીલને દેખાડે ત્યારે ખબર પડી કે આમાં મિસ્ટેક થઈ હશે, અમે નહીં લેવી. તો મારું ઘર અટકાઈ ગયું અને પાનું દીધેલું પાછું લેવાનું થયું. તો મને બહુ તકલીફ થઈ કે મારે શું કરવું, ક્યાંથી અમને ગોતવા. તમારા કાગળિયા બધું કરી દીધું. બધું કૃપા છે. માં ખુખાર મેળવીમાં નાખો. માનતા પૂરી કરવા માટે આ પછી 5000 રૂપિયા મેં માન્યા. તમારા મનથી માનતા રાખી હતી ને? હા, મનથી માનતા પૂર્ણ કરો છો. હા, મારું